કચ્છમાં લગભગ ભાગ્યે જ અમુક એવી જગ્યા હશે કે ત્યાં દાબેલી મેં નહીં ચાખી હોય. આ જગ્યાએ મને ખરેખર દાબેલી બહુ જ ભાવે છે. એક સૌથી વધારે સારી વાત લાગે ને કે તમે અહીંયા થાળ જો, આ થાળની અંદર અત્યારે મસાલો જો કેટલો છે. એ મેઇન જે મસાલો છે ને એ આ જગ્યાએ હોય છે. જો જેટલી જરૂરિયાત એ પ્રમાણે માલ બનાવીએ. હા કસ્ટમર જેટલી સમજો સપોઝ 5 જોઈએ 10 જોઈએ એ પ્રમાણે માલ બનાવી ગાડી બાકી ગરમા ગરમ લાવી. લોકો છે ને જૈન દાબેલી અલગ રાખે છે, કેળાનો મસાલો હોય એનું કાઉન્ટર જ એ લોકોનું અલગ છે. એમાં ખાલી જૈન કેળાનો મસાલો, બટેટા જે ન ખાતા પ્યોર જૈન. આ મિની દાબેલી છે. આ વસ્તુ તમને આવી રીતના કમર્શિયલ લગભગ જ ક્યાંક જોવા મળશે. મેં તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જોયેલી હતી. ક્યાંય નહીં ને અમારા સિવાય ક્યાં નહીં છે. મિની દાબેલીમાં પાવની સોફ્ટનેસ એની જ છે અને રેગ્યુલર તમે જે એમની દાબેલી ખાવ ને એ જ મસાલો એ જ ટેસ્ટ સેમ આની અંદર છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ગાંધીધામમાં. મારી સાથે નિકિતભાઈ જોડાણા છે, જે આપણી બીજી ચેનલ છે આનંદ સાતા બ્લોગ્સ, એના ઉપર આ જગ્યાએ મુલાકાત લીધી હતી અને રીલ પણ બનાવેલી હતી. ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. કચ્છમાં લગભગ ભાગ્યે જ અમુક એવી જગ્યા હશે, મતલબ કે ગામ હશે કે ત્યાં દાબેલી મેં નહીં ચાખી હોય અને આ જગ્યાએ મને ખરેખર દાબેલી બહુ જ ભાવે છે. કામ બી ઊંચું છે, માણસો બી સારા છે. ટૂંકમાં તમે અહીંયા આવો તો એક પોઝિટિવ રિસ્પોન્સ આવતો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે ઘણા તોછડાઈ કરે કે હરખો જવાબ ન દે એવું નથી, પ્રેમથી ખવડાવે છે. 3 ભાઈઓ છે, એમાંથી 2 ભાઈઓ આ સ્ટોર ચલાવે છે અને એકદમ યુનિક વસ્તુ ને યુનિક કોન્સેપ્ટ કહી તો કે મિની દાબેલી પણ અહીંયા મળે છે. એ સિવાય ગાર્લિક દાબેલી, રેગ્યુલર દાબેલી એ બધું તો ખરા જ. અને એ સિવાય કોઈને બહારગામ કોઈને એમનો મસાલો જોતો હોય, સિંગ જોતી હોય તો બી એ લોકો મોકલાવી આપે છે. હવે વધુ માહિતી આપણને નિકિતભાઈ જણાવશે. સાહેબ આ લોકેશન ક્યાં આવે? આ લોકેશન એકચ્યુઅલ આ ઝંડા ચોક છે, સામે લક્ષ્મી ફરસાણ છે, એ ફેમસ છે અનિલ ટેલિકોમની ને લક્ષ્મી ફરસાણની સામે ફોનવાલાની બાજુમાં. ઓકે. મેઇન જે નામ છે એ આશાપુરા ફૂડ્સ અને દાબેલીના નામથી ઓળખાય છે. તમે લોગો જોશો ને તો દાબેલી લખેલું છે. કચ્છની શોધ, વૈશ્વિક ઓળખ. વારે વાહ, ટેસ્ટ ટુ ગુડ છે. જે લોકો દાબેલી લવર હોય ને એ આ સ્કીપ કર્યા વિના વિડીયો જોજો. આપણે અંદર જઈએ, ઓનરને મળીએ અને આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? મજામાં? તમારું નામ? મારું નામ મહેશભાઈ ઠક્કર. તમારું? જીતુભાઈ ઠક્કર. ઓકે, બંને ભાઈઓ ને? આ બંને ભાઈઓ છે. ઓકે, 3 ભાઈઓ છે. હા, એક સૌથી વધારે સારી વાત લાગે ને કે તમે અહીંયા થાળ જો, આ થાળની અંદર અત્યારે મસાલો જો કેટલો છે. એ મેઇન જે મસાલો છે ને એ આ જગ્યાએ હોય છે. સાહેબ આ હીટર છે ને એમાં ગરમ મસાલો જોઈએ અને જોઈએ એટલો જ કાઢવાનો. તૈયાર આપણે જોઈએ એટલો જ કરીએ છીએ ને. જો જેટલી જરૂરિયાત એ પ્રમાણે માલ બનાવીએ. હા, કસ્ટમર જેટલી સમજો સપોઝ 5 જોઈએ 10 જોઈએ એ પ્રમાણે માલ બનાવી ગાડી બાકી ગરમા ગરમ લાવી. હા, કોમ્પોટ આજે ફ્રેશ ટુ ફ્રેશ. એટલે આ સૌથી મોટો પોઈન્ટ છે કે એવું નહીં કે આમ આપણે થાળ આખો ભરીને રાખે. અને આ જે મજા છે ને ગરમ દાબેલી ખાવાની એ તમને એમ થઈ જાય કે એકચ્યુઅલમાં હવે કંઈક આપણે સાચો કચ્છી ટેસ્ટ લીધો. લોકો છે ને જૈન દાબેલી અલગ રાખે છે, કેળાનો મસાલો હોય એનું કાઉન્ટર જ એ લોકોનું અલગ છે. એમાં ખાલી જૈન કેળાનો મસાલો, બટેટા જે ન ખાતા પ્યોર જૈન. જેથી કઈ જૈન લોકો આપણાથી કઈ મિસ્ટેક જ ના થઈ મિસ્ટેક જ ન થાય એટલે એ લોકોને આખો કાઉન્ટર સેપરેટ રાખેલું જૈન. ઓકે. અને જો આ મેં કીધું હતું ભાઈને, એ આ કોન્સેપ્ટ છે મને કીધું કે કેમ કે નાની નાની પીસ છે મિની દાબેલી એટલે તૈયાર કરતા વાર લાગે. તમે કરવા માંડો, હું વિડીયો શરૂ કરું છું. આ મિની દાબેલી છે. આ વસ્તુ તમને આવી રીતના કમર્શિયલ લગભગ જ ક્યાંક જોવા મળશે. મેં તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જોયેલી હતી. ક્યાંય નહીં ને? અમારા સિવાય ક્યાં નહીં છે. હા, ઓકે ઓકે. હવે આપણે એક બાઇટ લઈએ. આમ તો હજી ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવાની છે. એક તો પાઉં સોફ્ટ હોય આના. મિની દાબેલીમાં પાઉંની સોફ્ટનેસ એની જ છે અને રેગ્યુલર તમે જે એમની દાબેલી ખાવ ને એ જ મસાલો એ જ ટેસ્ટ સેમ આની અંદર છે. બાળકોને મજા આવી જાય આ ખાવાની. વધારે તો એ રીતના લઈ જતા હશે ને આ લોકો. નાના છોકરાઓ માટે વધારે, મોટા ઉપર શોખથી ખાય છે, પ્રેમથી હા, ખાય છે. મજા આવે. મિની દાબેલી ખાસ ખાવા આવે છે. હવે કઈ દાબેલીઓ આપણે રાખીએ છીએ? આપણા દાબેલીમાં પહેલી આઈટમ આપણી મિની આવે, હમ. પછી બીજા નામે સ્પેશિયલ દાબેલી આવે, બટર દાબેલી આવે, ચીઝ બટર આવે,
ગાર્લિક આવે, ઓકે કચ્છી કડક ચીઝ ગાર્લિક, ઓકે કચ્છી કડક. આપણી એક આ જોઈ લીધી ને, હવે એક રેગ્યુલર દાબેલી બનાવી દો એક રેગ્યુલર બનાવો, અને પછી એક ગાર્લિક દાબેલી એક ગાર્લિક બનાવો. જે લસણ ખાવાના શોખીન હોય એને મજા લસણ આવે. માટે સ્પાઈસી. આ જો પાઉં આવી ગયું. આ કઈ ખાટી મીઠી ચટણી? હા રેગ્યુલર. આ સ્પેશિયલ. અને હવે એક ગાર્લિક બનાવી દો. સૌથી પહેલા બટરમાં શેકવાની હોય છે. બટરમાં શેકાશે. ઓકે બટર બની ગયા ને પછી બટરમાં ને ગાર્લિકને કરશું થાય. ઓકે બટર કયું યુઝ કરીએ આપણે? અમૂલ બટર. અમૂલનો જ. ઓકે. ઓહ આટલું બધું જશે. લસણ પણ ભરપૂર છે. અને લસણ છે ને લસણ. હા ગાર્લિક આપણે નહીં કે હા લસણ ઓછું હોય તો મજા ના આવે ગાર્લિક ખાવાની. ક્વોન્ટિટી હોય તો ક્વોલિટીમાં મજા આવે. ક્વોલિટીમાં કસ્ટમર મજા આવે. માથે ભાજી ગાર્લિક ચટણી. ટૂંકમાં અંદર આવી જાય ને બહાર આવી જાય. લસણ લસણ ફૂલ લસણ ઓકે. ને લસણ તમારા બેમાંથી કયા ભાઈને ભાવે? અમે કોઈ નથી કરતા ઘરમાં. જય સ્વામિનારાયણ. એટલે તમે આ જૈન દાબેલી વાળા છો? અમે સ્વામિનારાયણ વાળા છીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાળા છીએ. ઓકે. આપણને તો ઠીક છે, આજુબાજુ વાળાને ખબર પડી કે ગાર્લિક દાબેલી બને છે. હા આજુબાજુ વાળા આવીને કહી ગયા. મિનીનો સેમ આ તો સેમ છે. આને ડબલ રોટીના શાક કહેવામાં આવે કચ્છમાં. એકદમ મેશ કરેલા બટેટા ન હોય. હું ફરી તમને દેખાડું. આ જોઈ લ્યો કેવડી સાઈઝ છે બટેટાની. ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ છે ને એ અહીંયા મળશે તમને. અને ભાઈનો હેતુ એ જ છે કે સારી વસ્તુ વાપરવી ને સારી વસ્તુ ખવડાવી, અને કાંઈ એક્સ્ટ્રા ન મંગાવે. અમે આની પહેલાં મિની દાબેલી ખાવી હતી ત્યારે વૈધી નહોતી. આ વખતે સ્પેશિયલ અમે સવારનું કેવડાવી દીધું મિની દાબેલી રાખજો. હા 100%. મિની દાબેલી બાળકોની પ્રખ્યાત. મારી ડોટર પોતે મિની દાબેલી અને દાબેલી કે પપ્પા મિની દાબેલી લઈ આવજો. એની દાબેલી પાઉં એટલા સોફ્ટ હોય, મસાલો ટેસ્ટી હોય, સાથે સાથે મેઇન ભૂમિકા છે ને એ એમના સિંગદાણાની હોય છે. સિંગદાણા સાહેબ છે ને, તમે મને એક ઓલો ડબ્બો દીધો હતો ને, એ સવાર બપોર સાંજ કિચનમાં ચક્કર મારવું એટલે કે આમ મુઠ્ઠી ભરીને ખાઈ લઉં. અરે ભાઈ જોરદાર. તમે કોઈ બી રેડીમેડ પેકેટ આવતા હોય ને મસાલા સિંગ બધી ભૂલી જશો. કચ્છની આ સિંગ ખાઈ લેશો ને આ જગ્યાની, એટલે તમને એમ થશે કે ભાઈ એકચ્યુઅલમાં મસાલા સિંગનો રિયલ ટેસ્ટ શું છે. આ હકીકત છે. દાબેલીનો મસાલો જોતો હોય તો કોઈ મંગાવ્યો હોય તો મળી જશે. ઓકે હમણાં માઇક દઉં ભાઈને, પહેલાં આપણે આ ચાખી લઈ. ઈસ કરવા જરૂરી છે ભાઈ. આમાં નિકેતભાઈને આ ગરમીમાં લાભ દેવો પડશે. આ ચાર કર્યા એ વ્યવસ્થિત છે. આજ ગોપાલભાઈ લાવો દેવાનો. અને એ તો તીખું ખાવાના શોખીન છે. મજા બગડી જાય આમાં. આપણી મજબૂરી હતી આજે. લ્યો સાહેબ તમે સામેથી પકડો તો. સ્પાઈસી જેને ખાવું હોય ને એના કામનું છે આ. વધુ ક્લાસી શું કામ લાગે? તો અમૂલ બટરમાં બનાવ્યો, બટરથી લથપથ કરી નાખે ગાર્લિક. ગાર્લિક નાખું પહેલા રોસ્ટ કર્યું ને, ગાર્લિક ને બટરમાં એકદમ રોસ્ટ કર્યું, શેકું આગું, પછી લસણની ચટણી એડ કરી. હા એ એડ કરી. અને પાઉંને પ્રોપર બટરમાં જ પાછું શેકું એટલે ટેસ્ટ આવે જોરદાર. અત્યારે જો એક આઈટમ અહીંયા બને છે ચીઝ દાબેલી. એમાં એને એક ચીઝ સ્લાઇસ મૂકી અને ઉપરથી એક આવી રીતના ખમણીને નાખવાનું. બે આવે એટલે ટૂંકમાં ઓથેન્ટિક ખાવું હોય એના માટે કામનું છે. અત્યારના યંગસ્ટર્સને આ ચીઝ ને એવું બહુ ભાવતું હોય એને બી મજા આવે એવું મજા કરાવે જ ભાઈ. અને બાકી આપણા જૈન ભાઈઓ બહેનો કેટલી વાર કમેન્ટ કરીને કહેતા હોય જૈન બી અહીંયા મળશે. એટલે ગમે ત્યારે બિંદાસ આવી જાઓ. ટેસ્ટ છે જોરદાર. રેગ્યુલર ખાઓ, ગાર્લિક ખાઓ, જૈન ખાઓ, બધી વસ્તુઓ એકદમ ક્લાસી હોય છે. હવે આપણે કુરિયર કદાચ બહારગામ ક્યાં સુધી તમે મોકલી શકો? ગમે ત્યાં તમે જ્યાં કહો છો ત્યાં સુધી તમે કુરિયર આપી દેશું. આ દાબેલી દાણા અને મસાલા બે વસ્તુ. ઓકે. હા, ને અમે તમે એની રેસીપી આપી દઈશું. એ પ્રમાણે તમે ઘરે બનાવશો, સેમ ટેસ્ટ તમે ઘરે માણી શકશો. અને આ દાબેલી માનો કે રેડી દાબેલી બનાવેલી જોતી હોય તો અત્યારે ગરમીમાં કદાચ
કેટલાક ગામ સુધી જાય ને કેટલો ટાઈમ સુધી આ બગડે નહીં? અમદાવાદ ને રાજકોટ મોરબી સુધી વાંધો ના આવે. અમારે દાબેલી બન્યા પછી 12-15 કલાક સુધી વાંધો ના આવે. ગરમીમાં વાંધો ના, કાંઈ વાંધો ના આવે. અને દાણા અને મસાલા પણ અમે આપશું ને એની રેસીપી આપશું કે તમે ઘરે જ્યારે બનાવી તો ફ્રેશ ટુ ફ્રેશ તમે બનાવીને ખાઈ શકો છો. સેમ ટેસ્ટ તમે ઘરે માણી શકો છો. અને આ જગ્યાની ફર્સ્ટ ટાઈમ મુલાકાત કેમ લીધી તમને કહું. નિકિતભાઈને એમ થયું કે તમને ભાઈ રાજકોટમાં દાબેલી ખવડાવી છે, હું અહીંથી મોકલીશ. ભાઈ ગાંધીધામથી બિલોંગ કરે છે તો એમને આ જગ્યા નવી ઓપન થઈ હતી, પેકિંગ બધું સરસ હતું, બોક્સ પેકિંગને, એટલે એમને એમ થયું કે અહીંયા પેકેજિંગને બધું બરાબર કરી દે છે ને તો આપણે આનંદભાઈને અહીંથી મોકલ્યા. પછી મેં રિવ્યૂ બહુ સારા આપ્યા એટલે નિકિતભાઈને એમ થયું કે ભાઈ કામ બહુ સારું છે. પછી હું રૂબરૂ આવ્યો, રૂબરૂ ટેસ્ટ કર્યો, પછી મેં રીલ બનાવી હતી ને આજે હિટ એન્ડ ડ્રાઈવ આટલું અમે આ શૂટ કરીએ છીએ. એકદમ જેન્યુન ઓનેસ્ટ રિવ્યૂ છે. આ રીતના જગ્યાની વિઝિટ થઈ હતી અમારે. કોઈને આવી રીતના કુરિયર મંગાવવું હોય, બારગામ મંગાવી હોય તો 100% ડેફિનેટલી તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને હવે હું વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગાંધીધામમાંથી કોઈ આપણા ભાઈ બહેનો રહે છે તો આ જગ્યા કોણ કોણ આવેલા છે, ન આવ્યો હોય આવી જાજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.